બોરીવલી ટીમનો 12મો ફિલ્ડર અને વાકોલા ટીમનો 12મો ફિલ્ડર ભાઈ સ્ટેજ પાસે આવવાનું છે. બોરીવલી ટીમ અને વાકોલા ટીમના 12મો ફિલ્ડર જલ્દથી જલ્દ. પહેલો બોલ અનિલ લોરિયા. પહેલો બોલ ડોટ બોલ. સુનિલ રાઈટ આર્મ ઓવર ધ વિકેટ. પહેલો ઓવર પાવર પ્લે નો ઓવર. સુંદર અને અતિ સુંદર શોટ અનિલ લોરિયા 6 રન માટે. બીજા જ બોલમાં અનિલે પોતાની તાકાત બતાવી દીધી છે અને 6 રનની પ્રાપ્તિ કરી લીધી છે. સુંદર એવો પુલ શોટ હતો. બોલ બાઉન્ડ્રી લાઈનના બહાર 6 રન માટે. ઇનફોર્મ બેટ્સમેન છે અનિલ. ઓવરનો ત્રીજો બોલ. હજી એક શોટ. બોલ હવામાં. બોલ જાય છે 6 રનના બહાર. સિક્સર. અનિલ લોરિયા ઓન ફાયર. હર્ષભાઈ કુંવરિયા તરફથી અનિલભાઈ માટે ઇનામ આવી ગયું છે 501 રૂપિયાનું હેટ્રિક 6 ઉપર. અનિલભાઈ લોરિયા હેટ્રિક 6 અને 501 નું ઇનામ. સુંદર બેટિંગ કરી રહ્યા છે અનિલભાઈ. અનિલ લોરિયા ફોર્મમાં છે. સેમીફાઇનલ મેચ 2 બોલમાં 2 સિક્સ. ઓવરનો ચોથો બોલ ઓન અ હેટ્રિક અનિલ લોરિયા અને અતિ સુંદર બોલ નાખ્યો સુનિલ. યોર્કર લેન્થ. અનિલને પણ ખબર ન પડી કે આ બોલ કેવી રીતે રમવો અને લેગ બાઇસના રૂપમાં 1 રન લીધો. અને હવે બેટિંગમાં આવી ગયા છે લાસ્ટ મેચના હીરો રોહિત. રોહિત સુરેલા સ્ટ્રાઇક ઉપર. ખૂબ સરસ બોલ સુનિલનો. રનઆઉટ નો ચાન્સ પણ નહીં થાય. સારી રનિંગ બિટવીન ધ વિકેટ. બોરીવલી ટીમની ચુસ્ત અને તંદુરસ્ત. 5 બોલમાં 14 રન. પાવર પ્લે નો ઓવર. સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે અનિલ. ઓવરનો આખરી બોલ. હજી એક શોટ. બોલ હવામાં. બોલ ગયો છે મિડ વિકેટ તરફ 6 રન માટે. ધમાકેદાર શરૂઆત બોરીવલી ટીમની. એના સાથે 1 ઓવરમાં 20 રન. પાવર પ્લે નો ઓવરનો ખૂબ ફાયદો ઉપાડેલો છે બોરીવલી ટીમે અને પહેલા જ ઓવરમાં 20 રન મારીને વાકોલા ટીમને બેકફૂટ ઉપર ઢકેલી દીધી છે. હવે જોઈએ વાકોલા ટીમ આ મેચમાં કેવી રીતે કમબેક કરે છે. આ ઇનિંગમાં કેવી રીતે કમબેક કરે છે અને અનિલને કેવી રીતે બાંધીને રાખે છે. પાંચ બોલમાં 19 રન અનિલ લોરિયા અને 1 ઓવરમાં ટોટલ 20 રન.
ભાઈ બોલરનું નામ શું છે? વીર. ઇનિંગનો બીજો ઓવર લઈને આવી ગયા છે વીર. સ્ટ્રાઇક ઉપર છે રોહિત. સુરેલા. ઓવરનો પહેલો બોલ. ઓપોઝિટ હવા. શોર્ટ બોલ કટ કરવાની કોશિશ. ડોટ બોલ. રેર ડોટ બોલ. જોરથી મારવાની કોશિશ કરી હતી પણ બોલનો બાઉન્સ સારો હતો, જેના કારણે બોલ અને બેટનો કોઈ સંપર્ક ન થયો અને આઉટસાઇડ એજ મિસ કરી દીધો. અને એટલી જ સારી કીપિંગ કૈલાશભાઈ તરફથી. ઓવરનો બીજો બોલ. શોર્ટ બોલ. બોલ હવામાં અને સારી ફિલ્ડિંગ કહેવાશે. કેચની ટ્રાય પૂરી કરી હતી પણ બોલ થોડો દૂર રહી ગયો, જેના કારણે બોડીથી બોલ અટકાવી દીધો અને ફક્ત એક જ રન આપ્યો છે. બે બોલમાં ફક્ત એક જ રન આપેલો છે. વીરે અત્યાર સુધી સારી બોલિંગ કરી છે. રોહિતને બે બોલ રમાડ્યા અને ફક્ત એક જ રન આપ્યો, એટલે સારી બોલિંગ કહેવાય. અને હવે સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે ઇનફોર્મ બેટ્સમેન નંબર 33 અનિલ લોરિયા. અને રિવર્સ મારવાની કોશિશ અને હજી એક ડોટ બોલ. 3 બોલમાં ફક્ત એક જ રન આપેલો અને હવે આ એક જ બોલમાં 6 રનની પ્રાપ્તિ કરી લીધી. ઓવરનો 5મો બોલ. સુંદર એવો બોલ. યોર્કર લેન્થ નાખવાની કોશિશ પણ ફૂલ ટોસ લઈને ફ્લિક કરી દીધો છે. 2 રનની કોશિશ પણ નહીં. સુનિલ એક સારા ફિલ્ડર છે, અનિલને ખબર છે. અને આવી સૂઝબૂઝ વાળી ક્રિકેટ જે છે ને ભાઈ, એ મહત્વની છે. 6 આવી ગયો એના પછી એમને સિંગલ લઈને સ્ટ્રાઇક ચેન્જ કરી નાખી. આ વસ્તુ જે છે મહત્વની છે. આ માઇન્ડ ગેમ છે, ફક્ત તાકાતની ગેમ નથી ક્રિકેટ. સુંદર બોલિંગ, અતિ સુંદર બોલિંગ. ફક્ત એક 6 કાઢી નાખે સાઈડમાં તો એવી સુંદર ઓવર નાખી છે કે એમના માટે તાળી વાગવી પડે ભાઈ. ખૂબ સુંદર બોલિંગ. એના સાથે સ્કોર થઈ ગયો છે 2 ઓવરમાં 28 રન. અને પ્રોજેક્ટેડ સ્કોર જે બતાવી રહ્યા છે, જો સેમ રન રેટથી રમશે તો 56 રન થવાની આશંકા છે. જે 14 રનની સ્ટ્રાઇક રન રેટથી રમી રહ્યા છે બોરીવલી ટીમ. અને જો 16 રનની રન રેટથી રમશે તો 60 રનની પ્રાપ્તિ કરી શકે છે. અને 60 રન એટલે આ પીચ ઉપર બહુ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે આ મેચ સેમીફાઇનલ મેચ છે, પ્રેશર મેચ છે. એકચ્યુઅલી આ ગ્રાઉન્ડ ઉપર કોઈ સ્કોર મોટો નથી, કારણ કે આ બેટિંગ પીચ છે અને હવા ચાલી રહી છે. જે સ્ટેજ તરફથી જે બેટિંગ પીચ થાય છે તે સાઈડમાં હવા છે અને બેટ બહુ સારી લાગી રહી છે એ સાઈડમાં. એના સાથે હવે આજના હજી એક ઇન્ફોર્મ ઓલરાઉન્ડર શશી ઉગ્રેજીયા આવી ગયા છે બોલિંગમાં. લેફ્ટ આર્મ સ્લોઅર વન, સ્પિન બોલ નાખે છે સારા. અને એમના સાથે સામે છે આજના સારા એક બેટ્સમેન અનિલ લોરિયા. જોઈએ શું કરે. અનિલે બોલ ગુમાવી દીધો છે. બોલ ગયો છે બાઉન્ડ્રીના બહાર 6 રન માટે. સુંદર એવો શોટ અનિલ લોરિયાનો.
9 બોલમાં 32 રન મારીને અનિલ ક્રીઝ ઉપર હજી રમી રહ્યા છે. સામે રોહિત રમી રહ્યા છે 4 બોલમાં 2 રન. એમના પાસે હજી સ્ટ્રાઇક વધારે આવી જ નથી. વધારે ભાગે સ્ટ્રાઇક રાખી છે અનિલે અને અનિલ ખૂબ સરસ બેટિંગ કરી રહ્યા છે. સેમીફાઇનલ મેચ છે. બે ઓવર 1 બોલ 34 રન. અનિલ લોરિયા હજી એક શોટ. જાનદાર, શાનદાર, ધમાકેદાર. અનિલ લોરિયા ઇન ફાયર. હર્ષભાઈ કુંવરિયા એમના તરફથી અનિલભાઈ માટે પાછું ઇનામ આવી ગયું છે. 3 બોલમાં 3 સિક્સ અને 501 નું ઇનામ. 2 સિક્સ મારી દીધા છે. ફક્ત એક જ સિક્સ મારવાનો છે અનિલભાઈ લોરિયા. 10 બોલમાં 38 રન. હેટ્રિક અને જોઈએ સ્ટ્રાઇક લે છે કે નહીં અનિલભાઈ. લઈ લેશે. મિસફિલ્ડ થઈ ગઈ છે ભાઈ. મિસફિલ્ડિંગના કારણે સ્ટ્રાઇક પાછી ચડી જશે અનિલભાઈ પાસે. ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે અનિલ લોરિયા. ઓવરનો ચોથો બોલ. સ્ટ્રાઇક ઉપર અનિલ. બોલ હવામાં. જોઈએ અનિલ વિકેટ પડે છે કે નહીં. કૈલાશભાઈ બોલ નીચે પણ કેચ છોડી દીધી છે. કેચ થી થોડા દૂર રહી ગયા. પહેલી વખત અનિલના બેટ થી બોલ એજ લાગીને બોલ હવામાં ગયો હતો અને વિકેટનો ચાન્સ હતો. આજે આખો દિવસમાં એવું જોયું નથી કે અનિલના બેટ થી બોલ એજ લાગીને બોલ હવામાં ગયો હોય. બધા બોલ મિડલ ઓફ ધ બેટ લીધા છે અને હવે સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે રોહિત. આઉટસાઇડ વાઇડ બોલ અને નો બોલનો ઈશારો. ફ્રી હિટ રોહિત માટે. મોટી મેચ છે એટલે સારા બોલર પ્રેશરમાં આવી જાય ભાઈ. ફ્રી હિટ રોહિત અને ફ્રી હિટ નો ફાયદો પડે છે રોહિતે. સ્ટ્રેટ ડાઉન બોલ ગયો છે બાઉન્ડરી બહાર. 4 રન માટે. સુંદર શોટ રોહિતનો. રોહિત. What a shot! What a shot! रोहित सुरेला. खरबूजों को देख के खरबूजा रंग बदलता है. अनिल भाई ने જોઈને રોહિત ભાઈ પણ ફોર્મમાં આવી ગયા છે. એના સાથે ઓવરની સમાપ્તિ અને સ્કોર થયો છે 54 રન. 50 થઈ ગયા ભાઈ. બોરીવલી ટીમના તાળી વાગવી પડે ભાઈ. બોરીવલી ટીમ માટે 50 રનની પાર્ટનરશિપ. અનિલ અને રોહિત સેમીફાઇનલ મેચ. 3 ઓવરમાં 54 રન. સુંદર એવી બેટિંગ બોરીવલી ટીમ. 3 ઓવરમાં 54 રન. જોઈએ હવે વાકોડા ટીમ કેવી રીતે કમબેક કરે છે આ મેચમાં.
આ ઓવર બહુ મહત્વપૂર્ણ રહેવાનો છે વાકોલા ટીમ માટે. અગર આ ઓવરમાં સ્કોર દબાવશે તો એમને વધારે ચેસ નહીં કરવા પડે, નહીં તો મને એમ લાગે છે કે આ ચેઝિંગ 70 પ્લસ જવાની છે. અને સુંદર એવી પહેલી બોલિંગ, પહેલા જ બોલમાં મિડલ સ્ટમ્પ ગુલ. અનિલ લોરિયાની મહત્વપૂર્ણ વિકેટ. बोरीवली टीम में बैट्समैनों की कोई कमी नहीं. एक जाएगा तो दूसरा आएगा. अनिल थी पार पाड्યું तो હવે નીતિન આવી ગયા છે. બોલર નેમ આપજો ભાઈ. રૂપેશ, દીપેશ. દીપેશની એવી પહેલા જ બોલમાં પહેલો વિકેટ. बसत नाही काय. દીપેશ સ્ટ્રાઇક ઉપર નીતિન. નીતિન ને બોલ હવામાં ઘુમાવી દીધો છે. ફિલ્ડર બોલ ના નીચે જોઈએ કેચ થાય છે કે નહીં. બહુ મહત્વપૂર્ણ કેચ છે અને કેચ છોડી દીધો છે. નીતિન નો કેચ છોડી દીધો છે વાકોલા ટીમના ફિલ્ડરે. બહુ મહત્વપૂર્ણ કેચ હતી આ. સેમીફાઇનલ મેચ, સ્કોર દબાવવાની ચાન્સ હતી પણ બોલ ના નીચે આવ્યા જ નહીં અને ખુદને સમજમાં ન આવ્યું કે કેવી રીતે કેચ લેવાની અને કેચ છોડી દીધી છે. બે બોલમાં બે વિકેટ જો થઈ ગઈ હોત બોરીવલી ટીમ તો આ ઓવર સારી જવાનો ચાન્સ હતો વાકોડાનો. હવે નીતિન નહીં મૂકે, એમને ચાન્સ મળી ગયો એટલે મહત્વપૂર્ણ ચાન્સ આપી દીધો ભાઈ. લાસ્ટ ઓવર છે. હવે આ 4 બોલમાં નીતિન શું કરે છે તમે જુઓ. અને વાકોડા ટીમને કેટલો ભારી પડે છે કેચ એ જોવા જેવું હશે. હવે બેક ટુ બેક વિકેટ આવે એમાં ઘણો ફરક પડી જાય ભાઈ. નવા બેટ્સમેન ઉપર પ્રેશર આવે. લાસ્ટ ઓવર છે પણ કેચ છોડો એટલે તમે મેચ છોડો એવી વાત છે. સ્ટ્રાઇક ઉપર નીતિન. હજી એક કેચ આવવાનો ચાન્સ અને બીજી પણ કેચ છોડી દીધી અને બોલ ગયો 6 રનના બહાર. સિક્સર. વાકોલા ટીમ પ્રેશરમાં પહેલી વખત દેખાય છે આખા દિવસમાં. ડબલ સિક્સ. 4 બોલ 66. બે બોલમાં બે વિકેટ આવવાની સંભાવના હતી. આ કેચ પકડી હોત તો 6 રન પણ ન જાત અને નીતિનનો મહત્વપૂર્ણ વિકેટ મળત વાકોડા ટીમને. પણ આજે હવે એમ લાગે છે કે લક વાકોડાને છોડીને બોરીવલીના ફેવરમાં ચાલુ ગયું છે. જોતા જ જાઓ, બસ જોતા જ જાઓ. નીતિનભાઈની બેટિંગ હવે જોતા જાઓ. મેં તમને પહેલા જ કીધું હતું ભાઈ કે તમે કેચ છોડી છે એટલે હવે નીતિનભાઈ તમારું શું હાલ કરે છે તમે જુઓ. અને બે બોલમાં બે સિક્સ લાગી ગયા છે નીતિનભાઈના. લાસ્ટ બોલમાં જો સિક્સ મારી દે નીતિનભાઈ તો એમના માટે 501 નું ઇનામ હર્ષભાઈ કુંવરિયા તરફથી. હર્ષભાઈ કુંવરિયા એમના તરફથી 501 નું ઇનામ. સુંદર શોટ, તાકતવર શોટ. નીતિન સાથળિયા બાઉન્ડ્રી સાથે સમાપ્તિ. બોરીવલી ટીમનો સ્કોર 77 વિન. કેચ નીતિન સાથળિયાની કેચ પહેલા જ બોલમાં. સેમીફાઇનલ મેચ. નીતિનભાઈએ સ્કોર મારી દીધો 22 રન 5 બોલમાં. પહેલા જ બોલમાં કેચ હતી. હવે જોઈએ વાકોલા ટીમ શું કરે છે. વાકોલા ટીમ પાસે પણ સારા બેટ્સમેનો છે પણ આ સ્કોર
પહાડ જેવો સ્કોર ઊભો કરી દીધો છે બોરીવલી ટીમે. 4 ઓવરમાં 76 રન અને એમની રિક્વાયર્ડ રન રેટ હશે 19 રનની પર ઓવર. દિનેશભાઈ, દેવનાર ટીમને સન્માન ચિહ્ન દેવાનું બાકી છે લગભગ. રાહુલભાઈને પૂછી લો. ચાર ઓવર 77 રન. દરેક ઓવરમાં 19 રનની રિક્વાયર્ડ રન રેટ. ઓવરનો પહેલો બોલ સ્ટ્રાઇક ઉપર શશી, યોર્કર લેન્ડ બોલ, સુંદર બોલ. એને સ્વીપ કરી દીધો છે ફાઇન લેગ તરફ 2 રન માટે. એક બોલમાં 2 રન સ્ટ્રાઇક ઉપર છે શશી ઉગરેજિયા. અને સ્લોઅર વનથી છકાવી દીધા છે શશીને. નીતિનની એવી સુંદર બોલિંગ. રિતિકભાઈ કુંડિયા દેવનાર ટીમને સન્માન ચિહ્ન આપી રહ્યા છે. યુટ્યુબ ફીડ को भी कवर कर लो थोड़ा. डन डन.
ડન. સ્ટ્રાઇક ઉપર હવે આવી ગયા છે સુનિલ. બોલર નીતિન. બોલ હવામાં, ફિલ્ડર બોલના નીચે. રોહિતે સિમ્પલ અને સોબર કેચ પકડી લીધી છે અને મોટો વિકેટ ફસાવી દીધો છે. ઓપનર બેટ્સમેન પેવેલિયનમાં પહેલા જ બોલમાં સુનિલ આઉટ. પહેલી જ ઓવરમાં મહત્વપૂર્ણ વિકેટની પ્રાપ્તિ કરી લીધી છે નીતિન સાથળિયા એમને. અને હવે નવા બેટ્સમેન આવી ગયા છે કૈલાશ, જર્સી નંબર 04. અને કૈલાશભાઈ માટે ક્રીઝ ઉપર આવતા જ ઇનામ આવી ગયું છે સચિનભાઈ તલસાણિયા તરફથી. 3 બોલમાં હેટ્રિક 6 અને 201નું ઇનામ કૈલાશભાઈ માટે. ઓવરનો 5મો બોલ નીતિન સાથળિયા. અને ગ્રાઉન્ડ ઉપર વાઘ, ટાઈગર. ફૂલ ટચ બોલ પણ મિસ કરી દીધો કૈલાશે. સ્લોર 1. નાખીને કૈલાશભાઈને છકાવી દીધા અને બેટ અને બોલનો કોઈ ટાઈમિંગ નહોતો. ઓવરનો આખરી બોલ, શોર્ટ બોલ, બોલ હવામાં અને બોલ ગયો છે બાઉન્ડ્રી બહાર. 6 રન માટે. શશી હજી ઉભા છે એમની ટીમ માટે. જ્યાર સુધી શશી ક્રીઝ ઉપર રહેશે વાકોડા ટીમની જીત. શશી ઉપર આખો દારો બદાર છે આ સ્કોરનો. નવી ઓવર લઈને આવી ગયા છે અનિલ લોરિયા. સ્ટ્રાઇક ઉપર છે કૈલાશ. લેગ કટર બોલ નાખ્યું છે, બોલ હવામાં અને કૈલાશની વિકેટ ગુમાવી દીધી છે. ફ્લિક કરી દીધો હતો લેગ સાઈડ તરફ. ફાઇન લેગમાં રમવાની કોશિશ હતી પણ બોલ ગયો સ્ક્વેર લેગ તરફ અને ઇઝી કેચ ફિલ્ડર માટે. સેમીફાઇનલ મેચ છે. મેચ કટોકટી થશે એવી આશંકા હતી પણ અત્યાર સુધીમાં વાકોલા ટીમે હજી કંઈ ફાઇટ દેખાડી નથી અને બોરીવલી ટીમ ખૂબ સરસ ક્રિકેટ રમી રહ્યા છે. દસ રનમાં 2 વિકેટ ગુમાવી દીધી છે. નવા બેટ્સમેન આવી ગયા છે અને કવર ડ્રાઈવ કરવાની કોશિશ હતી અને કવર ડ્રાઈવ કર્યો અને બોલ ગયો છે બાઉન્ડ્રી બહાર. ફિલ્ડરની સારી કોશિશ પણ એમ લાગે છે કે બાઉન્ડ્રીને ટચ થઈ ગયો છે બોલ. પણ અમ્પાયરના નિર્ણયની વાત જોશું આપણે. ચાર રન. સારી કોશિશ હતી
સ્ક્વેર કવર તરફ વીરે આ મેચમાં ઓવર પણ સારી નાખી હતી અને હવે બેટિંગમાં આવ્યા છે. જોઈએ બેટિંગમાં શું કરે છે. રિવર્સ રમવાની કોશિશ. સ્લોઅર વન, ફાસ્ટર વન, સ્લોઅર વન. હરેક બોલ નાખવામાં સક્ષમ છે બોરીવલી ટીમના બોલર્સ અને બેટ્સમેનને કંઈ સમજમાં આવતું નથી અને ડોટ બોલ પછી પ્રેશર આવે છે અને 1 રનથી 2 રનથી વાકોલા ટીમનું કોઈ ઉદ્ધાર થવાનું નથી. શશીને સ્ટ્રાઇક આવે એ પણ મહત્વપૂર્ણ છે એકચ્યુઅલી, કારણ કે શશી એક તાકાતવર બેટ્સમેન છે, હાર્ડ હિટર બેટ્સમેન છે અને એ શશી જ આ મેચમાં કમબેક કરાવી શકે છે. પુલ કરી દીધો છે બોલ સ્ક્વેર લેગ તરફ. ફક્ત 1 રન. હજી એક સ્લોઅર વન. ખૂબ સરસ બોલિંગ કરી રહ્યા છે. માઇન્ડ ગેમ રમી રહ્યા છે બોરીવલી ટીમના બોલર્સ. બેટ્સમેનને એમનું પેસ યુઝ કરવા માટે કોઈ ફાસ્ટ બોલ નાખી નથી રહ્યા, સ્લોઅર વન નાખી રહ્યા છે, જેનાથી બેટ્સમેનોને પૂરી તાકાત લગાડવી પડે અને બેટ ઉપર બોલ ટાઈમ નથી થઈ રહ્યા. આ ફાસ્ટર વન હતો. સુંદર બોલિંગ. બે ઓવર અને ફક્ત 16 રન. બાર બોલમાં 61 રનની જરૂરત અને વાકોલા વર્સેસ બોરીવલી. જ્યારે ટીમની આપણે મેચ સાંભળીએ કે આમની મેચ છે એટલે આપણે એમ લાગે કે આ મેચ બહુ ટફ ફાઇટ થશે, પણ અત્યાર સુધીમાં કોઈ ફાઇટ આપી નથી વાકોલા ટીમ તરફથી. કેચ મિસ થઈ ગયા. બોલિંગમાં બહુ શોર્ટ બોલિંગ નાખી જેનાથી બેટ્સમેનોને ખૂબ હાફ લેન્થ બોલિંગ મળ્યા અને એમને સારી બેટિંગ પણ કરી છે બોરીવલી ટીમના બેટ્સમેનોએ, અનિલ, રોહિત અને નીતિને. હવે બોલિંગમાં આવી ગયા છે રોહિત, જર્સી નંબર 45. રોહિત શર્માના ફેન. રાઇટ આર્મ રાઉન્ડ ધ વિકેટ. સ્ટ્રાઇક ઉપર છે શશી. જોઈએ હવે શશી શું કરે છે. હેલિકોપ્ટર સિક્સર. પહેલા બોલમાં પહેલો 6. शुरुआत तो बहुत सुंदर करी छे शशीए, पण हवे जोईए आनो अंत केम करे छे. 5 बॉल छे शशी पासे रोहितना. जोईए आ 5 बॉल में शशी केटला रन प्राप्त करे छे. हजी एक सुंदर शॉट. बॉल हवामां. हजी एक 6. 6 रन. 2 बॉल में 2 सिक्सर. शशी ऊपर आखी मैच छे. शशी उगरेजिया. 1 मिनट. टोटल स्कोर थयो छे 28 रन. बोरीवली टीम અને જીત બંનેના વચમાં ઊભા છે શશી ઉગરેજિયા. હેટ્રિક 6 નો ચાન્સ. ઓ જેટલા બહાર આવ્યા હતા શશી, રોહિતે એટલો જ બહાર હજી બોલ નાખ્યો અને બેટથી દૂર રાખ્યો બોલને, જેના કારણે બેટથી કોઈ સંપર્ક ના થયો. વાઇડ બોલનો ઇશારો અમ્પાયરનો આવી ગયો છે. नौ बॉल में 48 रन की जरूरत. 9 बॉल 48 रन. मिस कर दीधु छे નીતિન. એમણે 22 ના રૂપમાં 4 રન.
8 બોલમાં 44 રન. મને હજી પણ નીતિન સાથળિયાની એક કેચ યાદ આવે છે, જે પહેલા બોલમાં કેચ છૂટી ગઈ હતી વાકોલા તરફથી, અને એના પછી નીતિને 5 બોલમાં 22 રન માર્યા હતા. એ સ્કોર બહુ મહત્વપૂર્ણ હતો. શશીની વિકેટ ગુમાવી દીધી છે વાકોલાએ, અને એમ લાગે છે હવે કે મેચ પણ ગુમાવી દીધી છે. બોરીવલી ટીમની આજના દિવસમાં ખૂબ સરસ ક્રિકેટ રમ્યા છે. એક ગામ એક સંઘ દાદરવાડી વાઘરી સર્વોદય સમાજ તરફથી આ ભવ્ય અને દિવ્ય ટુર્નામેન્ટનું આયોજન રાખવામાં આવ્યું, જેમાં બધી ટીમોએ ખૂબ સરસ ક્રિકેટ રમ્યા અને બધાએ ખૂબ સરસ સપોર્ટ આપ્યો. આજના દિવસમાં આજે પહેલો જ દિવસ છે, કાલે બીજો દિવસ છે. કાલના દિવસમાં પણ ઘણી મહત્વપૂર્ણ મેચો છે. આજે ફર્સ્ટ હાફ છે, કાલે સેકન્ડ હાફ, જેમાં કાલના સેકન્ડ હાફમાં ગોરેગાંવ, દાદરવાડી બી, કાંદીવલી, દહીસર ડોંગરી, દહીસર બાબલીપાડા, પાલઘર એ, વસઈ બી, સફાળે એ આવી મહત્વપૂર્ણ કાલે ટીમે ભાગ લેવાનો છે. તો કાલની મેચ પણ બહુ જોવા જેવી હશે. અને આ હવે એમ લાગે છે કે આ ક્રિકેટ ટેસ્ટ ક્રિકેટ ચાલી રહ્યું છે, જેમાં 5 સ્લીપ લગાવી છે, અને આ કંઈક અલગ જોવા મળી રહ્યું છે. અને બેટ્સમેને જવાબ આપી દીધો. બોરીવલી ટીમ આ મેચ જીતી ગઈ છે એમ લાગી રહ્યું છે. જોરદાર અપીલ અને સ્ટમ્પિંગ. એમ લાગી રહ્યું છે કે ઓસ્ટ્રેલિયામાં મેચ ચાલુ છે, પર્થના વિકેટમાં મેચ ચાલુ છે, અને વાકોલા ટીમના બેટ્સમેન શું બેટિંગ કરી રહ્યા છે કે સમજમાં આવતું નથી. સ્ટમ્પિંગ આઉટ. બોલ નાખવાના પહેલા સ્ટમ્પ પડી રહ્યા છે.
3 બોલ બાકી છે. બોરીવલી ટીમ ફક્ત 3 બોલ નાખી દેશે એટલે બોરીવલી ટીમ આવી જશે ફાઇનલમાં. એમાં પણ હજી વાઇડ નાખે છે એટલે મેચ થોડી હજી જોઈ શકે વ્યુઅર્સ. બે બોલમાં 2 સિક્સ મારે બેટ્સમેન. 2 બોલમાં 2 સિક્સ, 201 નું ઇનામ મારા તરફથી. 2 બોલમાં 2 સિક્સ મારે, 201 નું ઇનામ. લાસ્ટના 2 બોલ 2 સિક્સ. સેમીફાઇનલ મેચ પ્રેશરમાં ટીમ કેવી રીતે વિખરાઈ જાય છે એ સમજમાં આવે છે. અને એના જ સાથે બોરીવલી ટીમ ફાઇનલમાં સુંદર એવી ક્રિકેટ રમીને બોરીવલી ટીમ ફાઇનલમાં પહોંચી ગયા છે. નીતિન, અનિલ, રોહિત, બિપિન, આમની ટીમ ખૂબ સુંદર ક્રિકેટ રમ્યા છે આખો દિવસ અને આપણને પહેલી ફાઇનલિસ્ટ મળી ગઈ છે બોરીવલી.